રાજુલા વિધાનસભાને દર વખતે રાજકારણમાં જોડી દેવી શા માટે જરૂરી છે? ઘણા લોકોનો આવો સવાલ પણ હોય છે. આ સવાલ પાછળ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. ભારતીય જનતા પાર્ટી શું વિચારે છે તેનું સસ્પેન્સ છે. ભારતીય જનતા પાર્ટી પાસે પહેલેથી જ એક કદ્દાવર દિગ્ગજ નેતા વિધાનસભામાં હતા, જેનું નામ છે હીરાભાઈ સોલંકી. ભારતીય જનતા પાર્ટી આમ છતાં પણ બીજા કદ્દાવર અને દિગ્ગજ નેતાને પોતાની પાર્ટીમાં લે છે, અને એ ચહેરો, એ વ્યક્તિ અન્ય વિધાનસભામાં એક્ટિવ હોય, અન્ય વિસ્તારમાં એક્ટિવ હોય તો પણ આપણે માનીએ. અમરીશભાઈ ડેર ભાજપમાં આવે છે અને આજ રાજુલા વિધાનસભામાં 2026 થી એક્ટિવ થાય છે. 2025ના અંતમાં આપણે બગદાણાની બબાલ જોઈ. આ બગદાણાની બબાલમાં એક શબ્દ અમરીશભાઈ ડેરે નહોતો બોલ્યો, પરંતુ એમણે કામ કરવાના શરૂ કરી દીધા. દેખાય તેવા કામ કરવાના કે જેનાથી લોકોને ખબર પડે કે ભાઈ વ્યક્તિ કામ કરી રહ્યો છે. તમે જુઓ કે નેતાઓને અમુક કામો તો નક્કી જ હોય, એમના વિસ્તારના લોકો અમુક કામ તો એમને સોંપતા જ હોય. હોસ્પિટલનું કામ હોય, કોઈ પારિવારિક મુશ્કેલી આવી પડી હોય, પોલીસ સ્ટેશનના કામ હોય, બીજા બધા કામ છે. સામાન્ય રીતે એમાં ઘણી જગ્યાએ નેતાઓની જરૂર ના પણ પડે, પરંતુ આપણે ત્યાં ઘણી જગ્યાએ લોકો અશિક્ષિત હોય છે, ઘણી જગ્યાએ લોકોને ખબર નથી પડતી, વડીલ તરીકે એમને લઈ જાય. પરંતુ આ સિવાયના કામો કે જેમાં દેખાય કે આ વ્યક્તિ એક્ટિવ છે, તેવા કામો પણ કરવામાં આવી રહ્યા છે. રોજગારી મેળો છે, રોજગારી મેળામાં ઘણા લોકો કામે લાગશે, પરંતુ તેનાથી ફરી એક વખત અમરીશ ડેરની છબી થોડી વધુ મજબૂત થશે, અને દર્શાવે છે કે તેઓ ધીમી ગતિએ પરંતુ રાજુલા વિધાનસભામાં આગળ વધી રહ્યા છે.